જાદુઈ પક્ષી અને સમયનું ચક્ર। એક નાનકડા ગામમાં ચારુ નામની એક જિજ્ઞાસુ છોકરી રહેતી હતી। તેને જંગલની રંગબેરંગી વસ્તુઓ અને રહસ્યો શોધવા ખૂબ ગમતા હતા। એક દિવસ જંગલના છેડે ઊંચા ઘાસમાં તેને લાકડાનું બનેલું એક સુંદર પક્ષી મળ્યું। તે પક્ષી તૂટી ગયેલું હતું અને તેની પાંખો સ્થિર થઈ ગઈ હતી। ચારુ તે પક્ષીને લઈને ગામના જૂના ઘડિયાળી સમય દાદા પાસે ગઈ। તેમની દુકાન સેંકડો ઘડિયાળોથી ભરેલી હતી, જે સતત ટીક ટીક અવાજ કરતી હતી। સમય દાદાએ પોતાની મોટી ચશ્મા ચઢાવી અને લાકડાના પક્ષીને ટેબલ પર મૂકીને ધ્યાનથી જોયું। તેમણે ધીમેથી કહ્યું, બેટા, આ પક્ષીનું હૃદય અટકી ગયું છે। ચારુએ ચિંતા સાથે પૂછ્યું, દાદા, શું આપણે તેને ફરીથી જીવતું કરી શકીએ? સમય દાદાએ તેની સામે જોઈને એક મીઠું અને આશ્વાસન આપતું હાસ્ય આપ્યું। સમય દાદાએ સાવચેતીથી પક્ષીની અંદર જોયું। તેમણે જોયું કે પક્ષીને ચલાવતી મુખ્ય સોનેરી સ્પ્રિંગ તૂટી ગઈ હતી અને તેનો એક ટુકડો ગાયબ હતો। ચારુ તરત જ દોડીને જંગલમાંથી એક ચમકતી અને લવચીક લીલી વેલ લઈ આવી। તેને વિશ્વાસ હતો કે આ વેલ તૂટેલી સ્પ્રિંગનું સ્થાન લઈ લેશે। ચારુ અને સમય દાદાએ સાથે મળીને તે જાદુઈ વેલને પક્ષીના મિકેનિઝમમાં ગોઠવી। ત્યારબાદ ચારુએ ધીમેથી પક્ષીની પાછળ રહેલી નાની ચાવી ફેરવી। પક્ષીમાં અચાનક ધબકારા શરૂ થયા। સમય દાદાના હાથમાં રહેલું પક્ષી પોતાની લાકડાની પાંખો ફફડાવવા લાગ્યું અને મીઠો કલરવ કરવા લાગ્યું। ચારુએ બારી ખોલી અને પક્ષી મુક્ત થઈને આકાશમાં ઉડી ગયું। ચારુ તેને ઉડતું જોઈને ખુશીથી હાથ હલાવી રહી હતી। હવે તે પક્ષી માત્ર લાકડું નહોતું, પણ જીવંત હતું।